સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। શહેરના ભાગળ4 રસ્તાથી પોલીસે વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યું। પોલીસે કેટલાક વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખી છે, ત્યારે અમુક વિસ્તારોમાં ધાબા પોઈન્ટ પર પોલીસના જવાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ રિહર્સલમાં પોલીસ અધિકારી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતા। બંદોબસ્તની રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવશે। સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે। પ્રજાજનોને અમે ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી સંપૂર્ણ સહકાર મળશે। સુરત શહેર પોલીસ અને બહારના આવેલ બંદોબસ્ત ખડે પગે છે। સિટી કોડ ઉપર કરો। તમામ શહેરીજનોએ શાંતિથી પર્વની ઉજવણી કરે, હર્ષોલ્લાસથી બંને પર્વની ઉજવણી કરે। ઈદે મિલાદ તેમજ ગણપતિ રિહર્સલ બંદોબસ્ત ખડે પગે છે અને પોલીસ અપેક્ષા છે કે પ્રજાજનો પોલીસને પણ સહકાર આપશે।